5-50 એટલે કે 5 ઓક્ટોબર 1950ના રોજ જન્મેલા કપિલદેવ શુક્લ આજે 75ના થયા. એમના અમૃત મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે કપિલદેવ શુક્લ, જેને અમે દાના હુલામણા નામથી સંબોધીએ, અમે એટલે એમાં હું પણ આવી ગયો. હું એટલે વિનસ શાહ. કપિલદેવ શુક્લની આ નાટ્યયાત્રામાં એમની સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયો છું અને નિરંતર એમની નાટ્ય પ્રવૃત્તિ, નાટ્યમાં રત રહેવાની એમની વૃત્તિ ખરેખર કાબિલેદાદ છે. સૌથી વધારે તો એ કહેવાનું કે કપિલદેવ શુક્લએ અમને માત્ર સ્ટેજ પર નહીં, સમાજની સમક્ષ પણ ઊભા રહેતા શીખવ્યું છે. એમનામાં એક એવી આવડત કે વ્યક્તિના અંદરથી અભિનય કળાને બહાર લાવવી એ એમની અંતરંગ કળા છે. આને બી એક કળા જ કહી શકાય કે એક દિગ્દર્શક તરીકે એમણે જે રીતે અભિનયની જે કળા છે, જે વ્યક્તિ એટલા માટે કહું છું, કલાકાર એટલા માટે નથી કહેતો કે વ્યક્તિમાંથી પણ કળા બહાર લાવી શકે છે. એનું એક ઉદાહરણ તમને આપું કે અમે તિરાડે ફૂટી કૂપણ અમે કરી રહ્યા હતા અને એમાં એક તદ્દન નવી છોકરી જેની પાસે એ અભિનય કરાવતા હતા. આમાં રિહર્સલ શરૂ થયા. અમને લોકોને બહુ હસવું આવતું અને કહેતા પણ કે કપિલભાઈ, આ છોકરી અભિનય નહીં કરી શકે. તો એમણે અમને બધાને, હું, જાવેદ, સલીમ, રાજેશ, વત્સલ, બધાને અમને કહી દીધું કે ભાઈ તમે 3 દિવસ રિહર્સલમાં નહીં આવતા. અને ચોથા દિવસે જઈને જોયું તો ખરેખર એ છોકરી અભિનય કરતી હતી. એટલું સુંદર કે અમને લાગ્યું જ નહીં કે આ છોકરી નવી સવી છે. તો આ કળા છે કપિલદેવ શુક્લની, આ આવડત છે કપિલદેવ શુક્લની, અને જેને અમે અનુસરીને જીવનમાં ઘણું બધું શીખ્યા છે, જે અમારી એક અલગ જ સેન્સ ડેવલપ થઈ છે. તો એના માટે તો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ માટે. પણ આજના દિવસે એક સંસ્મરણોની રીતે મારે એક નાનકડી વાત યાદ કરવી છે કે એમના થકી રંગ મહોત્સવમાં એકમાત્ર ગુજરાતી નાટક જે પસંદ થયું હતું સમગ્ર ઇન્ડિયામાંથી, NSD દ્વારા આયોજિત રંગ મહોત્સવ દર વર્ષે યોજાય છે, જેમાંથી વિદેશથી પણ અને ભારતભરમાંથી નાટ્યો આવે છે અને એની ભજવણી થાય છે, અને જેમાં ગુજરાતી નાટક સતત 3 વર્ષ સુધી એ નાટકમાં ભજવણી કરવાનો મને મોકો મળ્યો. બીજું એનાથી વિશેષ મોરારી બાપુના અસ્મિતા પર્વમાં ભજવણી કરવાનો મોકો મળ્યો. એ ખરેખર સવિશેષ છે. ઓલ ઇન્ડિયા નૃત્ય નાટ્ય અકાદમીમાં એક નાટક